જાશો લઈને જાશો ખાલી હાથ જાશો રે મોતનો નગારો વાગે 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 માનવ તારા માટે મોતનો નગારો વાગે માનવ તારા માટે મોતનો નગારો વાગે ભક્તો તારા મારણે ઉભા ભક્તો તારા મારણે ઉભા ભક્તો તારા મારણે ઉભા ભક્તો તારા મારણે ઉભા તારો પછવાડ રે મોતનો નગારો વાગે તારું પછવાડ રે મોતનો નગારો વાગે તારો પછવાડ રે મોતનો નગારો વાગે તારું પછવાડ રે મોતનો નગારો વાગે અરે માતા તારી ઘર મોરુએ માતા તારી ઘર મોરું અરે માતા તારી ઘર મોરુએ માતા તારી ઘર મોરું તેની રૂવસે માંડ રે મોતનો નગારો વાગે તેની રૂવસે માંડ રે મોતનો નગારો વાગે હર તેની રૂવસે માંડ રે મોતનો નગારો વાગે તેની રૂવસે માંડ રે મોતનો નગારો વાગે હર તેરિયા તારા તેર દિલ રોવે તેરિયા તારા તેર દિલ રોવે હર તેરિયા તારા તેર દિલ રોવે તેરિયા તારા તેર દિલ રોવે સગારુએ સૌ સાતના મોતનો નગારો વાગે 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 હર કર્મો તારા ચોખા કરીએ કર્મો તારા ચોખા કરીએ કર્મો તારા ચોખા કરીએ કર્મો તારા ચોખા કરીએ મોટા ફર્યા પહોંચ રે મોતનો નગારો વાગે ઓટા ફર્યા પહોંચ રે મોતનો નગારો વાગે હર નિરૂઢ વતની પાલખી રે બોડે લીલોડાવરની પાલખી રે બોધે હર નિરૂઢ વતની પાલખી રે બોડે લીલોડાવરની પાલખી રે બોધે પર બોજો ચાર રે મોતનો નગારો વાગે પણ બોજો ચાર રે મોતનો નગારો હર વાગે ચાર જણા તન ઉચકીને ચાલે ચાર જણા તને ઉચકીને ચાલે હર ચાર જણા તને ઉચકીને ચાલે ચાર જણા તને ઉચકીને ચાલે પોપડા પોકાર રે મોતનો નગારો વાગે પોપડ પોકાર રે મોતનો નગારો વાગે પેલો વિષમ તારા ઘરના બારણે પેલો વિષમ તારા ઘરને ભરણે બીજો વિષમ જો પબાર રે મોતનો નગારો વાગે બીજો વિષમ જો પબાર રે મોતનો નગારો વાગે હર ત્રીજો વિષમ ગમ ગોદરે થાશે ત્રીજો વિષમ ગમને થાશે હર ત્રીજો વિષમ ગમ ગોદરે થાશે ત્રીજો વિષમ ગમને થાશે ચોથો વિષમ શમશાન રે મોતનો નગારો વાગે ચોથો વિષમ શમશાન રે મોતનો નગારો વાગે હર શમશાન જઈ તારી જે હર ખડકે શમશાન રે કરજે હર ખડકે જમણા
અંગૂઠ મેલ્યા કરે મોટનો નજારો વાગે જમણા અંગૂઠ મેલ્યા કરે મોતનો નગારો વાગે. ઘર સગાવાલા તલ ઘેર આયા સગાવાલા તાર ઘેર આયા. પરમે લાડવા ખોય રે મોટનો નજારો વાગે બારમી લાડવા ખોય રે મોતનો નગારો વાગે. હર નિંદા કરજો તો નરકે જાશો નિંદા કરશો તો નરકે જાશો. જમણાનો માર ખાશો રે મોટનો નજારો વાગે જમણાનો માર ખાશો રે મોતનો નગારો વાગે. હે પ્રભુ બજો તો વૈકુંઠ જાશો પ્રભુ બજો તો વૈકુંઠ જાશો. ગુરુ ગોવિંદ સમજાવે રે મોટનો નજારો વાગે ગુરુ ગોવિંદ સમજાવે રે મોતનો નગારો વાગે. હરે માનવ તારા માથે રે મોટનો નજારો વાગે માનવ તારા માથે રે મોતનો નગારો વાગે. હર ઝુલાવ્યા છું લઈને જાશો ઝુલાવ્યા છું લઈને જાશો. ખાલી હાથ જાશો રે મોટનો નજારો વાગે ખાલી હાથે જાશો રે મોતનો નગારો વાગે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે ભજન ગાયા આપણે એની અંદર માણસનું મરણ થાય છે તે મરણ થયા પછીની જે પ્રક્રિયા છે ઘરમાં ચોકા કર્યા શ્રીફળ બોધ્યા ચાર જણા તને ઊંચકીને ચાલ્યા અને પાંચમો પાડે પોકાર રે તેરિયા તારા 13 દિન રૂવે અને સગા રૂવે સૌ સ્વાર્થના લીલુડા વોસની પાલખી બાંધી અને શ્રીફળ બોધ્યા 4 પહેલો વિસામો તારા ઘરના બારણે અને બીજો વિસામો ઝોપાની બહાર એટલે જ્યારે સ્મશાને લઈ જવા માટે બહાર લાવીએ છીએ એ વાત છે ત્રીજો વિસામો ગામ ગોદરેલી થશે એટલે આપણે સ્મશાને પહોંચતા પહેલા વચ્ચે એકવાર વિરામ આપીએ છીએ અને દિશા બદલીએ છીએ અને ચોથો વિસામો શમશાન ઘાટ સ્મશાન જઈ તારી ચેહર ખડકી અને જમણા અંગૂઠે મેલી આગ જમણા અંગૂઠે આપણે પ્રથમ આગ મૂકીએ છીએ ત્યારબાદ ચારે બાજુ એને આગ ચોપવામાં આવે છે સગાવાલા તારા ઘેર આવ્યા અને 12મે લાડવા ખાય સગાવાલા જે સૂતક બેસણું ને બધો કાર્યક્રમો હોય છે 11 દિવસ સુધી પરિવારને મળવા માટે સગા સંબંધીઓ મિત્રો સ્નેહીજનો આવતા રહે છે અને 12મા દિવસે આપણે સૌ સાથે મળીને 12મું અને 13મું લાડવા કરીને ખાઈએ છીએ એટલે પ્રભુ એમ કહે છે કે નિંદા કરશો તો નરકે જાશો અને જમણાનો માર ખાશો જમણા એટલે જમરાજાનો માર ખાશો એમ પ્રભુ ભજો તો વૈકુંઠ જાજો પ્રભુ ભજશો તો વૈકુંઠ ધામ મળશે ગુરુ ગોવિંદ સમજાવે રે એટલે જીવનમાં જ્યારે પણ સમય મળે આપણે હાલ જે પરિસ્થિતિ છે સોના ચાંદીના ભાવ ઊંચા ખેતીના ભાવ નીચા એટલે આપણી પાસે સમય છે પણ વ્યસ્તતા એટલી બધી છે કે આપણા જીવનની અંદર આપણને માત્ર ને માત્ર પૈસા પાછળ દોડધામ કરી રહ્યા છીએ આપણને ક્યારે ભગવાન પ્રત્યે ક્યારે લાગણી હોતી જ નથી ક્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ તો જ્યારે પણ ઘરમાં કે પરિવારમાં કોઈ મુસીબત આવી પડે ત્યારે આપણને મંદિરનો દરવાજો દેખાય છે બાકી જ્યારે પણ સુખ અને શાહીબી હોય ત્યારે આપણે ક્યારે ભગવાનને યાદ નથી કરતા એટલે જ્યારે પણ સમય મળે આપણે સૌ જાણીએ છીએ કે આપણે સૌ ખેતી ધંધો અથવા નોકરીમાં વ્યસ્ત હોઈએ છીએ
પરંતુ દિવસ દરમિયાન આપણની પાસે એવો થોડો પણ સમય મળતો હોય, જે સમય રાત્રે સૂતા પણ હોઈ શકે છે, બપોરે સૂતા પણ હોઈ શકે છે, કાં તો ક્યાંક શાંતિથી બેઠા હોય ત્યારે પણ હોઈ શકે છે. તો જ્યારે પણ સમય મળે ત્યારે ભગવાન, પોતાની કુળદેવી, પોતાના ઈષ્ટદેવને યાદ કરતા રહો. તમારા કરેલા, ભગવાનને યાદ કરેલા કર્મો તમને જરૂરથી ફળ આપશે. અમે એવું તો નથી કહેતા કે અમે ભજન કરીએ છીએ એટલે અમને વૈકુંઠ ધામ મળવાનું છે, પરંતુ અમે આ એક રસ્તો અપનાવ્યો છે કે જીવનમાં અમે પણ બધા ધંધા અને ખેતી અને નોકરી વાળા જ છીએ, પરંતુ રાત્રે 7 વાગ્યા પછી ઘરે આવીને મોબાઈલ લઈને બેસી રહેતા હતા. એના કરતાં અમને આ વધુ સારું લાગ્યું અને અમારી આવનારી જે પેઢી છે, તમારી સામે બેઠી છે, એ કોઈ અવરા રસ્તે ના જાય એના માટેનો અમે આ એક પ્રયાસ કર્યો છે. અમારા આ મંડળને ખાલી ને ખાલી 8 મહિના થયા છે. 8 મહિનાની અંદર અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. આ મંડળમાં ક્યારે કોઈને ભજન સંધ્યામાં જવા માટે નોતરું દેવું પડતું નથી. માત્ર એક મેસેજ કરવામાં આવે છે ગ્રુપની અંદર કે આજે 5 વાગે ભજન, 5 વાગે મેસેજ કરવામાં આવે અને એમ કહેવામાં આવે કે 7 વાગે ભજન સંધ્યા માટે જવાનું છે. તો દરેક મિત્રો ગમે તે કામ હોય એ સાઈડમાં મૂકીને પોતાનો કિંમતી સમય બગાડીને અહીંયા ભજન સંધ્યા જ્યાં પણ હોય ત્યાં લેટ પણ પહોંચી જાય છે. ઘણી વખત તમે વિડીયો જોશો એટલે તમને લાગશે કે ભજન સંધ્યા ચાલુ હોય અને ધીમે ધીમે એક માણસો આવતા રહેતા હોય. કોઈ પણ કામ અર્થે જો લેટ થયું હોય તો રાત્રે 10 વાગે તો 10 વાગે પણ એ ફરજિયાત હાજરી પુરાવતા હોય છે. એટલે અમને પણ ગર્વ છે અમારી ટીમ પર, અમારા દરેકે દરેક સભ્યો પર કે પોતે પોતાની આવડત પ્રમાણે અહીંયા પોતાની ફરજ બજાવી રહ્યા છે. કોઈને તબલા વાદક છે તો કોઈ સંગીત વાદ્ય છે, કોઈ હાર્મોનિયમ વગાડે છે તો કોઈ ગાઈ શકે છે, તો કોઈ ઊભા થઈને ભગવાનમાં લીન થઈ જાય છે. આવી દરેક પ્રવૃત્તિમાં સમગ્ર ટીમ, સમગ્ર કૃષ્ણ ભજન મંડળ ખૂબ ઉત્સાહપૂર્વક કાર્ય કરે છે. એ બદલ હું સમગ્ર ટીમનો આભાર માનું છું. અને ખાસ મહત્વની વાત કે આજ રોજ સવારે 9 વાગે આપણી ચેનલના 2 લાખ વ્યુઅર્સ કમ્પ્લીટ પૂરા થઈ ગયા. એટલે 8 મહિનાની અંદર આપણે 2 લાખ લોકો સુધી પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે પણ પહોંચી ગયા છે. અને 8,500 કલાક આપણી ચેનલને જોવાઈ છે અને 2015 જેટલા આપણી જોડે સબસ્ક્રાઇબ થયા છે. અને આજે રામપુરા ગામમાંથી અને અહીંયા અશ્વિનભાઈના ઘરે આવેલા છીએ આપણે, એટલે એમના પરિવારમાંથી પણ આપણને વધુમાં વધુ સબસ્ક્રાઇબર મળશે એવી અમે રામપુર ગામ પાસેથી આશા રાખીએ છીએ. આપણે ગઈકાલે, આજે સાંજે લિંક આવી હશે અને જો ના આવી હોય તો કાલે સવારે અશ્વિનભાઈ ફરીથી તમને એ લિંક મોકલી દેશે. શક્ય હોય તો મેસેજની અંદર એક લિંક આપેલી છે, એ લિંક ઉપર ક્લિક કરશો એટલે જે વિડીયો આવશે એની નીચે એક સબસ્ક્રાઇબનું બટન આવશે. એ સબસ્ક્રાઇબ કરશો એટલે તમે અમારી ચેનલને ઘરે બેઠા જોઈ શકશો. અમારા દરેકે દરેક કાર્યક્રમો તમને ઘરે બેઠા જોવા મળશે. આટલી જ અપેક્ષા અમે તમારા પાસેથી રાખીએ છીએ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, ઉમિયા માત કી જય, रामचंद्र भगवान की जय। ओम नमः पार्वती पते हर हर महादेव।